દીપક ઇજારદારને ભીમપોર મંડળીના સદસ્યનું ખાસ સામાન્ય સભામાં ખુલ્લું સમર્થન મુકાયું હતું। ઝીંગા તળાવ પૂરી તેના પર ગ્રીન હાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ તેવું નિવેદન દીપક ઇજારદારનું આવ્યું છે। ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડની ખાસ સાધારણ સભા પર રવિવારે ભીમપોર હનુમાન મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મળી હતી। આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ ઝીંગા તળાવ દૂર કરીને સપાટ જમીન બનાવી ઇઝરાયેલની જેમ ગ્રીન ઝોનમાં ખેતી કરવાની તૈયારીઓ દર્શાવી હતી। ખેતી યોગ્ય જમીન સરકાર પાસેથી ખેડૂતોને આપવાની તૈયારીઓ દીપક ઇજારદાર દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી। ભીમપોર સહકારી મંડળીના સ્વર્ગસ્થ સ્વૈચ્છિક સદસ્ય સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઇજારદારના વારસદાર તરીકે દીપક ધીરુભાઈ ઇજારદાર આજની ખાસ સાધારણ સભામાં હાજરી રહી ભીમપોર ગામના સભ્યોને સંબોધન કર્યું। દીપક ઇજારદારે જણાવ્યું કે 1994માં ભીમપોર સામુદાયિક સહકારી મંડળી બની હતી। જમીન વિહોણા લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા 875 એકર ખારપાટની જમીન ફાળવી હતી। આ જમીન ઉપર દરિયાનું પાણી અને ખારપાટના લીધે ખેતી થઈ શકતી ન હતી। મંડળીના આગેવાનીઓમાં વાતોમાં આવી ખેડૂતોએ ઝીંગા તળાવ બનાવી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ શરૂ કરી દીધી। સરકાર દ્વારા જમીન ફાળવણીના મુખ્ય હેતુથી સિદ્ધ ન થતા સરકારે જમીન પાછો સરકાર હસ્તક લઈ લીધી। ત્યારબાદ મંડળીના સભ્ય અને આગેવાનો દ્વારા જમીન મેળવવાની કોર્ટ દ્વારા ચાલુ કરવામાં આવી હતી પ્રક્રિયા અને દીપક ઇજારદાર દ્વારા ગામના ગરીબ અને અભણ ખેડૂતોના જનહિતમાં નિઃશુલ્ક સહયોગ કરવા અને કોર્ટ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી। 875 એકર જમીન 528 સભ્યોના પરિવારોને પરત આપવાની ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી રહ્યા છે। આજની આ ખાસ સભામાં મોટાભાગના ખેડૂતોએ દીપક ઇજારદારને સમર્થન આપી ઝીંગા તળાવ પૂરી દઈ સપાટ જમીન પર ઇઝરાયેલની જેમ ગ્રીન ડોમમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી હતી। સરકાર દ્વારા જે હેતુ માટે ખેડૂતોને જમીન ફાળવી હતી તે હેતુથી ફરીથી સિદ્ધ કરવામાં સફળ થશે તો ઇજારદાર દ્વારા જનહિતમાં શરૂ કરાયેલ અભિયાનને આજે મોટું સમર્થન મળ્યું હતું। સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડની આજે ખાસ સાધારણ સભા હતી જે પ્રમુખ શ્રી મહેશભાઈ છોટુભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે બોલાવેલી હતી। એના સભ્ય તરીકે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ધીરુભાઈ ઇજારદાર હતા। તેના વારસદાર પુત્ર તરીકે હું પણ સભાસદ ગણાઉં એ સ્થિતિ હું ત્યાં મારી રજૂઆત કરવા ગયેલો। કયા પ્રકારના કૌભાંડની અને એલિગેશન તમારા તરફથી થયા છે કે એમણે ખોટું કર્યું છે? મને ગામ લોકો તરફથી ખબર પડી કે બધાને 2-5 લાખ રૂપિયા આપીને છૂટા કરવામાં આવે છે સભ્ય પદ્ધતિથી અને એ લોકો કોઈ મોટા ઉદ્યોગપતિ સાથે અબજો રૂપિયાનો સોદો કર્યો જે જમીનનો મજકૂર જમીનનો। કોની સાથે કર્યો સોદો એ નહીં કહું। એટલે થઈ ગયો છે કે કરવાના છે? એ આ નોટ મેં પેપરમાં નોટિસ આપીને પહેલી એનાથી અટકી ગયો। બરાબર એટલે છે। કયા તમે વર્ષો શું થયો ઈચ્છો છો? સોદો? હમણાં થયો। અચ્છા, તમે શું ઈચ્છો છો હવે? હું ઈચ્છું છું કે ભીમપોર સામુદાયિક મંડળીમાં જમીનને 875 હેક્ટર ભારે કિંમતી જમીન છે જે જમીન વિહોણા ખેત મજૂર ગામ લોકોને 2-2 એકર ફાળવવામાં આવેલી તે મંડળીના હોદ્દેદારોએ મનસ્વી રીતે કારભાર કરીને 100 એકર 200 એકર મળતિયાઓને સાતબાર બનાવી ખોટી રીતે વેચી મારી છે અને હાલ તે સરકાર હસ્તક છે છતાં પણ એ લોકોએ સાતબાર બનાવીને પાછું વેચવાની પેરવીમાં છે। તે કાર્ય અને તેનો હેતુફેર કરીને જે ઝીંગા તળાવો બન્યા ગયા છે તે સીધી એકર સપાટ કરીને ખેતી કરી બતાવી જમીન પછી સરકાર પાસેથી હાલ જે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલે છે હાઈકોર્ટ સુધી તો હારી ગયા છે તો સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી અને ઝીંગા તળાવના બેઝ પર જમીન પાછી મળે એવું નથી। ખાલી ખેતી કરીને બતાવો તો તે બેઝ પર જમીન પાછી મળે એવું છે અને ઝીંગા ખેતી કરીને તમે બતાવશો તો ઇઝરાયેલમાં ખારપાટ છે તો ખારપાટમાં આજે એમણે ગ્રીન હાઉસ બનાવીને ખેતી કરેલી છે। હવે આજે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।